ઓકે રોલ કયા મુદ્દે આપણે બોલાવે છે? અત્યારે અર્બન બેંકની ચૂંટણી ચાલી રહી છે. જુદી જુદી સભાઓમાં માજી ચેરમેન ચંદુભાઈ પટેલ અને એક્સ સીઓ વિનોદ પટેલ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ બેંકમાં કશું જ ખોટું થયું નથી અને બધું બરાબર ચાલે છે, અને આવી ખોટી વાતો કરીને લોકોને ગુમરાહ કરી રહ્યા છે. અમારી જોડે લેખિત પુરાવો સાથે આપ સમક્ષ આવ્યા છીએ અને લેખિત પુરાવા અમે એક પછી એક આપના વચ્ચે રજૂ કરીએ છીએ. શું પુરાવા છે? પહેલો પુરાવો કે ગાંધીધામમાં જે ફરિયાદ થઈ છે એની એફઆઈઆરની નકલ છે. બીજો 1250 કરોડનો જે રિઝર્વ બેન્કે દંડ કર્યો છે અલગ અલગ વર્ષોમાં ગેરવહીવટના કારણે અને નોટિસ આપ્યા પછી પણ એનો પણ પુરાવો આ સાથે રજૂ કરેલ છે. લોન અરજી કરનાર ખાતામાંથી વિનાશયે જે રૂપિયા સુરતવાળાના ખાતામાંથી પૈસાઓ પડ્યા હતા એમાં જે કટિંગ હતું અને એનો પણ પુરાવો રજૂ કરીએ છીએ. ખોટી વેલ્યુએશન નો જે કાગળો છે બેંકમાં, ખોટી વેલ્યુએશન અને ખોટા લેટર પેડનો જે ઉપયોગ થયો છે અને એ પુરાવા સાથે જે નોટિસ આપવાનો જવાબ અને એની પોલીસ કેસ પણ થઈ ગયો છે એનો પણ પુરાવો આપીએ છીએ. સાથે સાથે જે જમીનો ખરીદી છે 7/12 ઉતારા પણ રજૂ કરીએ છીએ કે એની અંદર કોન્ટ્રાક્ટર નરેશભાઈ કેવડિયાવાળા, એમના પાર્ટનરો નૈમેશ પટેલ, મિત્તલ પટેલ, વિનોદ પટેલ અને જીકે પટેલ, ગણપત ભીકાશીરાવ, આ બધા જે સીઓ ચેરમેન અને આ 2 જણા જે ભાઈ મિત્તલ પટેલ અને જે નૈમેશ 2 જણા તો આના સૂત્રધાર છે. આ બધું જે ખોટું થયું છે એના એ 4ની ભાગીદારીમાં અને કોન્ટ્રાક્ટરની ભાગીદારીમાં જે જમીનો લીધી છે બાયપાસ ઉપર એના પણ 7/12 ઉતારા સાથે પુરાવા આપીએ છીએ. જમીનો લીધી એમાં ખોટું શું થયું છે? જમીનો લીધી આ જે લોનો ખોટી થઈ છે એ અમારી જોડે એક લિસ્ટ આવ્યું હતું 800 કરોડનું અને એમાં આ લોકો જેમાં સંકળાયેલા હતા અને એ ખોટી માગણીઓ હતી લોનોની. એમાં કાં તો માર્ગેજ ઓછો હોય, એક્સ પાર્ટીઓ જોડે, અને આજે એનપીએ થયું છે એ પૈસા એના દ્વારા જે પૈસા ઉભા થયા એમાંથી આ સંયુક્ત ભાગીદારીમાં જમીન લીધી એમ અમારું કહેવું છે. એનપીએ તો 1600 ખાતાઓ છે, આમાં ખોટું શું થયું છે? બેંકે ખોટું શું કર્યું છે? બેંકમાં જે ભરેલા છે જીકે પટેલ આ બધા જમીનો જોડે લે એમની સાથે તો એ સંકળાયેલા જ ગણાય ને. અને જે લિસ્ટ અમારી જોડે આવ્યું છે એમાં આ 4 જણનો જ નામ છે અને મિત્તલ પટેલ નામની તો કેટલી મિલકતો એનપીએ બોલે જ છે.